તો સુરેન્દ્રનગરના વઢવાણમાં કંસારા સમાજ દ્વારા બનાવવામાં આવતા પિત્તળના બેડાની સમગ્ર ગુજરાત સહિતના રાજ્યોમાં ડિમાન્ડ હતી, પરંતુ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણોના આક્રમણ સામે પરંપરાગત ઉદ્યોગ હાલ ભાંગી પડ્યો છે, જેના કારણે 40%થી વધુ લોકો અન્ય ધંધા રોજગાર તરફ વળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। આજથી અંદાજે 15 વર્ષ પહેલા વઢવાણ અને જોરાવર નગરમાં 5000થી વધુ લોકો પિત્તળના બેડા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બજારમાં સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકના બેડા આવતા પિત્તળના બેડાની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે વર્ષમાં 4 મહિના જેટલો સમય ઉદ્યોગ સદંતર બંધ રાખવાનો વારો આવ્યો છે। કંસારા સમાજના મોટાભાગના પરિવારો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા, પરંતુ ઉદ્યોગ મંદીના વમણમાં સપડાતા હાલ માંડ 2500થી 3000 લોકો જ આ વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમજ સમાજના યુવાનો અન્ય ધંધા તરફ વળી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા ઉદ્યોગને જીવંત રાખવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। 70 વર્ષ પહેલા અમારા બાપ દાદાથી આ ધંધો અમારા વારસાગતમાં આવેલો છે। આ ધંધાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવનગર અને વઢવાણ વધુમાં વધુ વિકસિત છે, અને ઓછામાં ઓછા અત્યારે હાલમાં જુઓ તો 2500થી 3000 માણસો કામ કરે છે। નાના મોટા માણસો એની અંદર કામ કરે છે। મોટા ભાગનું કામ બધું હાથનું જ છે, મોટા ભાગનું બધું જ કામ હાથનું જ છે। એટલે આ ધંધાને વિકાસ કરાવવા માટે સરકારે આમની અંદર ખર્ચું કરવું જરૂરી છે। હું આ 30 વર્ષથી આ પિત્તળના બેડા બનાવવામાં જોડાયેલો છું। હવે આ ધીરે ધીરે આ ધંધો લુપ્ત થતો જાય છે। આની ઊંચા ભાવને કારણે અને સ્ટીલના વાસણો અને તાંબા પ્લાસ્ટિકની આઈટમોનો ક્રેઝ વધતા આ ધંધામાંથી થોડો માણસો લુપ્ત થતું જાય છે, અને આમાં થોડુંક અમે સરકારને એટલી વિનંતી કરવા માંગી છીએ કે આ ધંધો જે જળવાઈ રહે એ માટે અમારે કોઈ અમને પગલાં લે। આને કારણ મંદીનું કે જીએસટી વધી છે, અને બીજા નંબરમાં પ્લાસ્ટિક વધી ગયું અને બેડા સ્ટીલના વધી ગયા। એના કારણે આવી પરિસ્થિતિ રહેશે તો અમારે 2 વર્ષની અંદર બીજા કારખાને જવું પડશે, 2-3 રૂપિયાના રોજમાં।